આજે સભામાં નહીં પણ એક શ્રોતા તરીકે હું આવ્યો છું અને ખૂબ સરસ કથા છેલ્લા ઘણા દિવસથી શાસ્ત્રી સ્વામી કરી રહ્યા છે. આ સ્થાનનો મહિમા અયોધ્યા પ્રસાદજી દાદાએ પધરાવેલા વીર હનુમાનજી દાદા જે અમારા કુળદેવતા છે અને અમારું જૂનું નિવાસસ્થાન છે. અને અયોધ્યા પ્રસાદજી દાદાએ સ્વહસ્તે પધરાવેલા એવા આ મહાપ્રતાપી હનુમાનજી દાદાની મૂર્તિ છે. અને આ જગ્યાનો મહિમા, આ મૂર્તિનો મહિમા આપણે જેટલો ગઈએ એટલો ઓછો છે. આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આ સત્સંગ મળ્યો છે, સાથે સાથે મૂળ સંપ્રદાયની ઓળખ મળી છે. મૂળ સંપ્રદાય અને મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો કોઈ પણ હિન્દુ સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતાઓને આદર થકી માનીને અને સાથે સાથે આદર થકી પૂજન કરીને અને એમનું જે ધર્મમાં સ્થાન છે અને એમની જે પૂજા અર્ચના છે એ વિધિ વિધાનથી આપણા સંપ્રદાયમાં થાય છે. સ્વામિનારાયણ ભગવાને પોતે હનુમાનગઢીમાં કેટલીય વખત અનેક વખત જઈને અયોધ્યામાં જ્યારે રહ્યા ત્યારે અનેક વખત જઈને ત્યાં દર્શન કર્યા છે, પૂજા કરી છે. તો આપણી પરંપરા છે, આપણી પ્રણાલિકા છે, એને ક્યારેય ભૂલવી નહીં અને એને જાળવીને રાખવી. બાકી કહેનારા ઘણું બધું કહે છે પણ જે મૂળ પરંપરા છે એ આ છે. અને જ્યારે જ્યારે કોઈ પણ હરિભગત ઉપર અને કોઈના ઉપર જ્યારે જ્યારે સંકટ આવ્યો છે ત્યારે હનુમાનજી દાદાને યાદ કર્યા છે ને હનુમાનજી દાદા એમની રક્ષા કરી છે. અને અહીંયા બેસેલા દરેક હરિભક્તો એ વસ્તુના સાક્ષી છે. તો જ્યારે આપણે આવા પવિત્ર હનુમાનજી દાદાના સાનિધ્યમાં આજે બેઠા છીએ, ઘણા બધા પ્રોજેક્ટ અત્યારે કાલુપુર મંદિર થકી ચાલે છે. એમાંથી અહીંયાનું પણ રીડેવલપમેન્ટનું પ્રોજેક્ટ ટૂંક સમયમાં ચાલુ થશે, એટલે એની પણ તૈયારી આ બધાએ રાખજો. અને છેટા ક્યાંય દાદાના દર્શન કરવા જવાની જરૂર નહીં પડે, બધી જ વ્યવસ્થા આપને અહીંયા અમદાવાદ રહેતા જ મળી જાય હરિભક્તોને. એની શરૂઆત થશે તો એની પણ ખાસ આપ બધાએ નોંધ લેજો. આમ તો સંતો અને મહર્ષિ સાથે ઘણી બધી વખત ચર્ચા થઈ છે અને પ્રોજેક્ટ ટૂંક જ સમયમાં શરૂ પણ થવાનો છે. પણ એની પહેલાં ઓક્ટોબરમાં જ્યારે અહીંયા બિરાજતા હનુમાનજી દાદાનો 175મો પાટોત્સવ છે, તો એની પણ ખૂબ ધામધૂમથી કથા થવાની છે. તો એમાં આપ બધાને ખૂબ અત્યારથી જ આમંત્રણ છે. શાસ્ત્રી સ્વામીની તારીખો આવતીકાલે જાહેર કરશે, તો જરૂરથી એમાં આપ બધાએ પધારજો. અને દિવસે ને દિવસે આપણે બધાના જીવનમાં ભગવાનની કૃપા બની રહે અને સાથે સાથે આપણા બધાના જીવનમાં સત્સંગ કરવાનું બળ ભગવાન દિવસે ને દિવસે આપતા જાય. એ જ આજના દિવસે નારાયણ દેવના અને હનુમાનજી દાદાના ચરણોમાં પ્રાર્થના.